દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વસ્યાયાણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સૌપાવપણાસણો મંગલાણં ચ સવેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જ્ઞાનોદય પરિત્યાગ વર્તે છે વિતરાગ, સિદ્ધાનંદ જ્ઞાનોદય પરિત્યાગ વર્તે છે વિતરાગ, સિદ્ધાનંદ જ્ઞાનોદય પરિત્યાગ. છે છતાંય મનથી જુદા, વચન છતાંય શબ્દના દ્રષ્ટા, શરીર છતાંય ક્રિયાના જ્ઞાતા, ચરમથી યોગી આ પરમાત્મા. સંગ પરિત્યાગ દેખી પ્રમાણુવાદ, વિરાગી સ્કંદ યથા. જ્ઞાનોદય પરિત્યાગ વર્તે છે વિતરાગ, સિદ્ધાનંદ જ્ઞાનોદય પરિત્યાગ. કાળ મુજબના ખપે પગથિયા, શાસ્ત્રો લાગે ગાડા રગશિયા. મંગળ સુધી વિમાન પૂગિયા, ત્યારે ખપે છે અક્રમ સિદ્ધિયા. વૈજ્ઞાનિક આવાજ, સૈદ્ધાંતિક સ્તુતિ સ્યાત, ધર્મ પજે અવિવાદ. જ્ઞાનોદય પરિત્યાગ વર્તે છે વિતરાગ, સિદ્ધાનંદ હતા.
ચરણમાં સ્પંદન ઉઠતા બહિરક્રિયામાં બાળ સુલભતા આગ્રહ નથી ત્યાં મોક્ષ જ રમણા નિજ સુખમય આસ્વાદ ચખાય અંતર ત્યાં દાદય જ્ઞાનો સ્વાશ જ્ઞાનોદય પરિત્યાગ વર્તે છે વિતરા સિદ્ધાનંદ હતા 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 જ્ઞાનોદય પરિત્યાગ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ જ સુંદર વાત અહીંયા આ કાળની અંદર દાદા ભગવાનનું જે અક્રમ વિજ્ઞાન છે એ કેવું છે તો કે આપણને એ જ્ઞાન જ પરિત્યાગ કરાવડાવે. સામાન્યપણે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જે બધી વસ્તુઓ ત્યાગ કરે એ ત્યાગ કરેલી વસ્તુઓ એને નિરંતર એના સ્મરણમાં રહે, એને યાદ રહે. મેં આટલું ત્યાગ કર્યું છે, મેં આટલું છોડ્યું છે, મેં આટલું છોડ્યું છે. જેટલી વસ્તુ એને છોડી હોય, ઘર બાર, પૈસા, વસ્તુઓ, સ્ત્રી, તો એના ચિત્તની અંદર એને જે ત્યાગ કર્યો હોય એ હંમેશા એની સ્મૃતિમાં રહે. હું કોઈ દિવસ નોનવેજ કરતો નથી, કોઈ દિવસ બટાકા ખાતો નથી. દરેક ત્યાગની સ્મૃતિ એને નિરંતર રહ્યા કરે. કારણ કે જ્યાં સુધી અહંકાર છે, પોતે કોણ છે જાણતો નથી, ત્યાં સુધી એ વસ્તુઓના ત્યાગ કરતા 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 આગળ જવાનું એને. અને છેલ્લામાં છેલ્લો જે ત્યાગ છે કયો છે તો કે પોતાનો અહંકારનો અને મમતાનો ત્યાગ. આ શરીર મારું છે, આ મન મારું છે, આ વાણી મારી છે, એ મારું છે એવી મમતાનો ત્યાગ થઈ ગયો તો એને પરિત્યાગ કહેવામાં આવે છે. જે ત્યાગની પોતાને બિલકુલ સ્મૃતિ નથી આવી. અને ત્યાગ કેવો તો કે આપણે અંદર કેફ વધારે નહીં એવો ત્યાગ. જગતની બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોય ને, ખાલી ચા ના પીતો હોય ને તો પણ લોકોને કહે
કે આખી જિંદગીમાં અત્યાર સુધી મેં ચાનું સહેજ ટીપું પણ જીભ ઉપર ચાખ્યું નથી. કેમ? તો કે આ જે ત્યાગ છે એ અંદર એનો જે અહંકાર વધારવાનું કામ કરે છે. ખરેખર જો વિતરાગ ભગવાનનું જ્ઞાન મળ્યું હોય તો એની અંદર પરિત્યાગ આવે, સહજપણે પોતાની ત્યાગ થઈ જાય અને ત્યાગ થયેલી વસ્તુ એની સ્મૃતિમાં હોય જ નહીં. એને પરિત્યાગ કહેવામાં આવે છે. અને એવો પરિત્યાગ જ્યારે આપણને થાય, એવું વર્તે, ત્યારે જ પેલા જ્ઞાનનો ઉદય થાય છે. આ બધા વસ્તુના, સ્ત્રીના, પૈસાના, ઘર-બારના એ બધા ત્યાગ કરતા કરતા તો અહંકાર વધતો જાય છે. જ્યારે ખરેખર ભગવાને જે ત્યાગ કર્યો છે એ પરિત્યાગ, કે જેનાથી અહંકાર ઘટે એવો ત્યાગ. એટલે આ જ્ઞાનની સમજણથી આખો પરિત્યાગ વર્તે, ત્યાગ કરવું પડે નહીં, એને વર્તે એવું. અને મોટામાં મોટો ત્યાગ કયો તો કે પોતાની વાણી, એની અંદર જે મારાપણું છે, માલિકી ભાવ છે, એનો ત્યાગ થઈ ગયો. આ શરીર મારું છે એવી જે માલિકી છે એનો ત્યાગ થઈ ગયો. આ મન મારું છે એ મારાપણાનો ત્યાગ થઈ ગયો. મન, વાણી અને શરીર ત્રણેયનો જે માલિકી ભાવ હતો એનો જ ત્યાગ થઈ ગયો. એટલે મનથી જુદા, વાણીના શબ્દોના દ્રષ્ટા થઈ ગયા અને શરીરની બધી ક્રિયાઓના જ્ઞાતા થઈ ગયા. એટલે દાદા ભગવાનનો આ જે મન, વચન, કાયાનો 3 યોગ છે, કેવો છે તો કે પરમાત્મા સ્વરૂપ યોગ. એને સર્વ સંગ પરિત્યાગ. એ ખાતા હોય, પીતા હોય, ગાડીમાં ફરતા હોય, કપડાં પહેરતા હોય, હાર પહેરતા હોય, બૂટ સરસમાં સરસ પહેરતા હોય, છતાં પણ ભગવાન એમને શું કહ્યું તો કે સર્વ સંગ પરિત્યાગ છે. આ જગતના કોઈ પણ સંજોગની અંદર એમનો સંગ એટલે એકાકાર થતા નથી. આ એવો એમનો પરિત્યાગ છે. અને આ કાળની અંદર તો કેટલો બધો ફાસ્ટ યુગ કહેવાય છે. હવે એની અંદર આટલા બધા બહાર પણ આટલા બધા એકદમ ઝડપી યુગની અંદર કોઈ માણસ આણંદથી ઠેક મુંબઈ સુધી ગાડું લઈને નીકળે તો લોકો શું કહે, એને પેલા આટલા બધા ફાસ્ટ યુગની અંદર હજુ પણ તમે આવું ગાડું લઈને મુસાફરી કરો છો. આજના સમયમાં તો ગાડીઓ, ટ્રેન પણ જે 80-100 કિલોમીટરની સ્પીડે દોડતી હોય એ પણ લોકોને ઓછી લાગે છે. કેમ? તો કે આજનો જે યુગ છે વૈજ્ઞાનિક યુગ છે. મંગળના ગ્રહ સુધી જે વિમાનો પહોંચી ગયા, તોય જો પેલા શાસ્ત્રોની અંદર જે બધું કરવાનું, શીખવાનું, રોજ આમ કર્યા કરો તે હજુ પેલું ગાડાની ગતિએ આ શાસ્ત્રોનું બધું અધ્યયન ચાલ્યા જ કરે. તો કવિરાજ કહે છે કે કાળ મુજબ એમાં પણ ફેરફાર જોઈએ. આજના આ વિજ્ઞાનના યુગની અંદર તમે જે ચોથા આરાને લાગતા શાસ્ત્રો છે એ તો કેવા છે તો કે આ બળદગાડા જેવા રગસિયા. ક્યારે એમાં આપણે આપણી મંજિલ આગળ પહોંચીએ, ક્યારે આપણા કસાયોથી મુક્ત થઈએ આપણે? તો કે આવા વૈજ્ઞાનિક યુગની અંદર
અક્રમ નામનું વિજ્ઞાન પણ જોઈએ છે. અધ્યાત્મની અંદર પણ આ કાળ એટલો બધો ફાસ્ટ છે. નથી લોકો કહે ને કે ભાઈ અમે આ રોજ રોજ સાંભળવાનું ક્યાં રાખીએ, અમને તો કંઈક એવું બતાવો કે થોડીક વાર અમે સાંભળીએ, થોડીક વાર કંઈક જાણીએ અને અમારા જીવનમાં કામ લાગે. તો દાદા ભગવાન કે છે આ કાળને બરાબર અનુરૂપ અક્રમ વિજ્ઞાનની બધી સિદ્ધિઓ આ કુદરતે અહીંયા પ્રગટ કરી છે. બહુ બહુ સુંદર આ કવિરાજે આ પદની અંદર એ પરિત્યાગની જે કલ્પના છે એ અહીંયા મૂકી છે. અને જ્યારે પોતાનું નિજ સુખ, અંદરનું આત્માનું સુખ માણસ ચાખે છે ને, પછી આ જગતની અંદરની કોઈ વસ્તુ એને ત્યાગવાની રહેતી જ નથી. ત્યાગવાનું ક્યાં સુધી છે? તો કે જ્યારે પોતે વસ્તુને ગ્રહણ કરી હોય ત્યારે જ એનો ત્યાગ કરવો પડે. પોતે વસ્તુને પકડેલી છે માટે એને છોડવી પડે છે. તો કે જ્યાં સુધી પોતાના જ અંદર નિજ સુખનો સ્વાદ એને આવતો નથી ત્યાં સુધી બહારની વસ્તુઓની અંદર સુખ માટે પકડે છે ને, પૈસાની, વિષયોની, ઘરબારની, સંબંધોની, પ્રતિષ્ઠાની, એ સુખ માટે વળગે છે. અને પછી એનો જ્યારે ત્યાગ કરે ત્યારે પેલી કીર્તિને, માનને એને વળગે છે. ફલાણા કરતા મેં વધારે ત્યાગ કર્યો, આમના કરતા તો મેં સંસારની ઘણી બધી વસ્તુ છોડી છે. તે એનો કીર્તિનો ત્યાગ ના કરે, વસ્તુના ત્યાગથી કીર્તિના ત્યાગ ઉપર આવ્યા. જ્યાં સુધી એને પોતાના અંતર સુખ આવે નહીં, નિજ સુખનો સ્વાદ ચાખે નહીં, ત્યાં સુધી આ બહારનું બધું ત્યાગ ગમે તેટલું કરે પણ એ કેફ વધારતા જ જાય. અને જ્યારે પોતાનું આત્માનું સુખ ચાખે છે ત્યારે આપોઆપ એ ત્યાગ વર્તે છે. પછી એને એમાં બીજામાં રસ પડતો જ નથી. અંતર ત્યાગ પછી શરૂ થાય છે. ઘણીવાર માણસે બહારથી વસ્તુનો ત્યાગ કર્યો હોય પણ અંદરનું જે અંતર છે, સુખ લેવા માટેની ઈચ્છાઓ છે, એ ત્યાગ થાય નહીં. માણસ ચા છોડી દીધી હોય ને પણ ચા પીવાનો અંદરનો જે રસ હોય એ છૂટે નહીં. એટલે એ છોડવું બહુ મોટી વસ્તુ છે. તો કે એ ક્યારે છૂટે? તો કે પોતાના આત્માની અંદરનો સુખનો સ્વાદ ચાખે ત્યારે પેલો અંતર ત્યાગ વર્તે એને. એટલે કવિરાજે બહુ સુંદર આ પદોની જે અદ્ભુત રચના મૂકી છે અહીંયા, એ ગજબની આ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનથી આપણને સહેજ બધો ત્યાગ વર્તે છે. આપણે હવે જમતા હોઈએ, પહેરતા હોઈએ, ફરતા હોઈએ, દરેકની અંદર આપણું કરતાપણું જ જતું રહ્યું. આ મારું છે એ જતું રહ્યું એટલે એને સંપૂર્ણ ત્યાગ વર્તી રહ્યો. સમજાય ને? બહુ સુંદર આ પદોની અદ્ભુત રચના કવિરાજે મૂકી છે અંદર. તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો આપણે જરૂરથી એની પણ વાત કરતા જઈએ. જરૂરથી પૂછો. મારી પાસે પણ 2 પ્રશ્નો હજુ મૂકેલા હતા ગઈ ફેરીના. એમણે જ્ઞાન લીધેલું છે અને એ લખે છે કે મારે હવે મતિ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય એ જાણવું છે. અને બીજો એમનો પ્રશ્ન જે છે કે મોક્ષ પ્રાપ્તિ માટે
મૂળ પાયાનું જ્ઞાન કયું જોઈએ, આ બંને એમણે જ્ઞાન સંબંધી પ્રશ્નો મૂકેલા છે. એમાંનો જે પહેલો એમનો છે કે આ મતિ જ્ઞાન એ કેવી રીતે ઉત્પન્ન થાય આપણને, તો કે સૌથી પહેલા આપણે આ જ્ઞાન અને મતિ જ્ઞાનને સમજવાની જરૂર છે. મતિ જ્ઞાન એટલે આપણને અંદર જે સમજ પડે એ સમજ પડેલું અનુભવ વાળું જે જ્ઞાન થાય, કે જે જ્ઞાન આપણે બીજાને પણ સમજાવી શકીએ, એને મતિ જ્ઞાન કહેવાય છે. પોતાની અંદર જે જ્ઞાન અનુભવ સ્વરૂપે ઉગેલું હોય એને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. અને આ મતિ જ્ઞાન એ ક્યારે ઉત્પન્ન થાય, તો કે આપણે જે શ્રુત જ્ઞાન સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ, કોઈ જગ્યાએ જોતા હોઈએ, તો એ શ્રુત જ્ઞાન સાંભળવા પાછળનો મૂળ પોતાનો જે હેતુ છે કે મારે મારું પોતાનું કલ્યાણ કરવું છે, મને મોક્ષ જોઈએ છે, મુક્ત થવું છે, એવો હેતુ સાથે જ્યારે શ્રુત જ્ઞાન એ સાંભળે ત્યારે પેલું શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાનમાં કન્વર્ટ થતું જાય. આ શ્રુત જ્ઞાન એટલે શું, તો કે આપણે જે કંઈક ચોપડીમાં વાંચ્યું, ટીવીમાં જોયું, ઘણા બધું જાત જાતનું મોબાઈલમાં જોતા હોઈએ, કોઈની પાસેથી સાંભળતા હોઈએ, કોઈ જગ્યાએ વ્યાખ્યાનમાં બધું સાંભળતા હોઈએ, દરેક જગ્યાએ આપણે આપણા કાનથી જે સાંભળીએ, વાંચીએ, એ બધું શ્રુત જ્ઞાનમાં આવે. આપણું આખું જે પ્રવર્તન છે એની શરૂઆત શેનાથી થાય, તો કે પહેલામાં પહેલું આપણી અંદર શ્રુત જ્ઞાનની શરૂઆત થાય. દરેક વ્યક્તિ જે શ્રુત જ્ઞાન સાંભળે છે એ શ્રુત જ્ઞાન એ પોતાની અંદર કામ કરતું થાય છે. પછી પહેલામાં પહેલું શ્રુત જ્ઞાન, અને એ શ્રુત જ્ઞાન ધીમે 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 એને અનુભવ સ્વરૂપ થતું જાય, ત્યાર પછી મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય છે. આ જગતમાં બહાર જે બધા શ્રુત જ્ઞાન છે, જેમ ડૉક્ટરનું જ્ઞાન, વકીલનું જ્ઞાન, રસોઈનું, ડિઝાઇનનું, બધા અનેક પ્રકારના એન્જિનિયરો, બધી જાત જાતની ડિઝાઇનિંગો, આ બધા દુનિયાની અંદર કેટલા બધા ડાન્સિંગના, ગાયકના, બધા અનેક પ્રકારના બધા જે જ્ઞાન છે એ બધા જ્ઞાન એ શ્રુત જ્ઞાન કહેવાય. પણ એ શેમાં જાય, તો કે શ્રુત જ્ઞાનના પછી બે પ્રકાર પડે છે. એમાં એક કુશ્રુત ગણાય અને બીજું સુશ્રુત ગણાય. તો કે આ જગતના બુદ્ધિવાળા જેટલા જ્ઞાન છે એ બધા જ્ઞાન પેલા કુશ્રુતમાં ગયા. કુશ્રુત જેમ રસોઈ બનાવવાનું જ્ઞાન, ડિઝાઇનિંગનું જ્ઞાન, ડૉક્ટરનું જ્ઞાન, વકીલનું જ્ઞાન, એન્જિનિયરો, બધું જાત જાતનું એ જ્ઞાન વધતા 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 એ શેમાં જાય, તો કે બુદ્ધિની અંદર જાય. અને કુશ્રુત વધતા વધતા કુમતિમાં કન્વર્ટ થાય. પછી એ કુમતિ દુર્બુદ્ધિ, એ બુદ્ધિ કેવી ઉત્પન્ન થાય, તો કે દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય એનાથી. અને એ દુર્બુદ્ધિ એને
વધારે પડતું એ જ્ઞાન ઊભું થતા 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 બધું અંદર હરીફાઈ ઊભી થાય, એનો ઈગો ઊભો થાય, જાત જાતના દુઃખ ઊભા થાય અંદર. કારણ કે જ્ઞાન કેવું છે? કુશ્રુત જ્ઞાન છે. આ શ્રુતના બે પ્રકાર પડ્યા. જે જ્ઞાન આપણા ક્રોધમાન માયાલોભ ઓછા કરી એવી વાત સાંભળી આપણે, તો એને સુશ્રુત કહેવાય. અને એમાંથી સુમતિ ઉત્પન્ન થાય. પેલા કુશ્રુતમાંથી કુમતિ ઉત્પન્ન થાય, અને એ કુમતિ ઉત્પન્ન થાય એટલે બુદ્ધિ ઉત્પન્ન થાય અંદર. જેમ એક જમીન હોય, એ જમીનની અંદર આપણે બીજ નાખ્યું, તો જે બીજ નાખ્યું એ શ્રુત જ્ઞાન, અને પછી એ બીજ જ્યારે ઉગે ત્યારે મતિ જ્ઞાનમાં કન્વર્ટ થયું. જેમ જેમ પોતે શ્રુત જ્ઞાન બધું સાંભળ 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 સમજ કરતા જાય, એમાંથી પેલું મતિ જ્ઞાન ભેગું થતું જાય. 1%, 2%, 100% શ્રુત સાંભળે નહીં ત્યારે એમાંથી 2% જ્ઞાન એ મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય. કારણ કે મતિ જ્ઞાનમાં કન્વર્ટ થવા માટે એનો પોતાનો બહુ મોટો પરમ વિનય અંદર આવે છે. તમે કોઈ પણ વાત, જ્ઞાનીની વાતો કે જગતની કોઈની પણ વાતોને જ્યારે સાંભળતા હોય ત્યારે તમારો જે પરમ વિનય છે, અથવા તમારી અંદર જો એવું ઇન્ટેન્શન હોય કે આપણે તો આ મજા આવે છે ને સાંભળીએ છીએ, કેટલાક લોકો મનની મસ્તી આવે ને ચલો જઈ આવીએ, પછી ઘણા લોકો વ્યાખ્યાન સાંભળવા ગયા, બધા મળવાના છે એટલે જ ગયા હોય. જુદા જુદા આશય અંદર હોય, અને એવા આશયથી પોતે જે શ્રુત સાંભળે છે ને એ પેલું મતિ જ્ઞાનમાં પરિવર્તિત થતું નથી. જ્યાં સુધી પોતે અંદર નક્કી ના કરે કે મારે મારા કલ્યાણ માટે સાંભળવું છે, જાણવું છે, સમજવું છે, ત્યાં એવું ના થયું ત્યાં સુધી બધું સાંભળેલું જાણેલું બધું એ પેલા મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય નહીં. એ બધું શ્રુત જ્ઞાન કેવું છે? વાચા જ્ઞાન બનતું જાય. શબ્દ બધા બોલ્યા કરે, અનુભવ બિલકુલ આવે. જ્યારે ખરેખર પોતાની એ જ્ઞાન એ પોતાના દુઃખ મટાડવા માટે અને પોતે વિનયપૂર્વક કે મારે હવે આ જાણવું છે, પોતે કંઈ જ જાણતો નથી એવા ભાવથી જ્યારે સાંભળે જાણે ત્યારે પેલું શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય. જગતના બધા જ લોકો ઘણા બધા શાસ્ત્રો વાંચે છે, પછી કેટલું જાણ કરે છે, પણ આત્મા સિવાયની જેટલી વસ્તુઓ એને જાણી છે ને એ તો બધું પેલું કુશ્રુતમાં ગયું, બુદ્ધિ ઉત્પન્ન કરશે. અને ઘણી વાર તો એ જ બુદ્ધિ પોતાને હેરાન કર્યા કરે. પછી વધારે પડતું કુશ્રુત, જેમ કોઈ જગ્યાએ જવાનું હોય તો એના રસ્તા કેવા, ફલાણું શું, ઢીકનું શું, ફલાણા ગયેલા તારે શું થયું તું, આને શું કરો, બહુ જાણ કરે ને એટલે શું થાય નહીં તો કે એમાંથી એની પોતાની કુબુદ્ધિ ઉત્પન્ન થાય. અને એ બુદ્ધિ એને પછી ઇમોશનલ કર્યા કરે, તમે આમ ના કર્યું, તમે તેમ ના કર્યું, એવા નર્યા કસાયો કર્યા જ કરે. કારણ કે એ જ્ઞાન આત્મા સિવાયનું બધું કુશ્રુત જ્ઞાન છે, એટલે કુમતિ ઉત્પન્ન કરશે. પછી આજે 5 પ્રકારના જે જ્ઞાન છે એમાં સૌથી પહેલું
શ્રુત જ્ઞાનથી શરૂઆત થાય છે. આપણે કોઈ પણ વસ્તુ, જેમ સમાચાર જુઓ છો ને, એ પણ તમારું શ્રુત જ્ઞાન છે. તમે રસોઈની કોઈ રેસીપી જુઓ છો, એ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન એટલે શું? તો કે એક જાતનું બોર્ડ. આપણને નથી આવતું કે રોડ ઉપર જતા હોય તો જમણી બાજુ જવા માટે તરત આપણને આપે કે ભાઈ આ બાજુ જશો તો વડોદરા આવશે, એવું બોર્ડ હોય. તો આ શાસ્ત્રો બધા છે ને, એ પણ આપણા બોર્ડ જેવા છે કે તમે આ બાજુ જાઓ, આવું રીતના કરો. પણ લોકો શું કહ્યું? તો કે બોર્ડ આગળ જ બેસી ગયા. બોર્ડ ખરેખર તમને રસ્તો બતાવે છે, સાઈન બતાવે છે કે એ બાજુ જાઓ. પણ મોટા ભાગના લોકો શું થયું? તો કે પેલા બોર્ડ આગળ જ બેસી ગયા. એનું જે ડેસ્ટિનેશન હતું કે ભાઈ મારે વડોદરા પહોંચવાનું છે, એ ભૂલી ગયા. એટલે આ બધા શાસ્ત્રો, બધી ચોપડીઓ, ટીવી, આ જે કઈ બધા માધ્યમો છે આજે, એ બધા શ્રુત જ્ઞાન આપે છે આપણને. અને એ શ્રુત જ્ઞાનથી ધીમે 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 આપણે મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય છે. જ્યારે એ શ્રુત જ્ઞાન સાંભળી ને આપણે જાતે આપણા જીવનના અનુભવમાં લઈએ, ત્યારે પ્રેક્ટિકલ બને. અને એ પ્રેક્ટિકલ જે જ્ઞાન બન્યું, એ મતિ જ્ઞાન કહેવાય. જેમાં આપણને દાદા ભગવાને કહ્યું કે એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, બન્યું તે જ ન્યાય, આ 5 આજ્ઞા છે. આ બધું જે જ્ઞાન છે કેવું છે? તો કે આપણે પહેલા શ્રુત જ્ઞાન તરીકે આપણને સાંભળવામાં આવે છે, અને ધીમે 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 એ જ્ઞાન આપણી સમજણમાં આવતું આવતું પ્રેક્ટિકલ બને. જ્યારે એવા સંજોગો આવીને ઊભા રહે, ત્યારે એ શ્રુત જ્ઞાનનો આપણે ઉપયોગમાં લીધું તો એ શેમાં કન્વર્ટ થયું? મતિ જ્ઞાનમાં. અને મતિ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન આવે છે. દાદા ભગવાન કહેતા ને, જેમ જેમ તમે સાંભળશો, સમજતા જશો, એમ શ્રુત જ્ઞાનથી તમે મતિ જ્ઞાન ઉત્પન્ન થશે. અને મતિ જ્ઞાન 10%, 20%, 50% એમ થતા 100% જો મતિ જ્ઞાન થયું તો એ જ કેવળ જ્ઞાન. આ મતિ જ્ઞાન જેટલું ઉત્પન્ન થાય છે, એ જો 100% થઈ ગયું ને, તો સીધું કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. પછી મતિ જ્ઞાન રહેતું નથી, કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે એબ્સોલ્યુટ જ્ઞાન. દુનિયાના બધી જ વસ્તુઓ એને જેમ છે તેમ દેખાઈ જાય છે. દુનિયાની બધા જ્ઞાનની બધી જ વસ્તુઓને પોતે પૂર્ણ રીતે જાણી શકે. પછી એ કેવળ જ્ઞાન, છેલ્લામાં છેલ્લું એ કેવળ જ્ઞાન આવીને ઊભું રહે. પણ આ મતિ જ્ઞાન ને આપણે જો બરાબર અંદર ઉત્પન્ન કરવું હોય તો સૌથી પહેલા શ્રુત જ્ઞાનનું ધ્યાન આપવું પડે કે આપણે કેવું શ્રુત સાંભળીએ છીએ અને કયા આશયથી સાંભળીએ છીએ. ઘણીવાર આપણે આપણા પોતાના કોઈ પણ જાતના વ્યવહારિક ભય હોય, સમાજના કોઈ કાયદાઓ હોય, બધું જાતનું મનની અંદર હોય કે ભાઈ અહીં નહીં જઈએ ને તો ખોટું લાગશે, એટલે આપણે વ્યાખ્યાનમાં જવું તો પડે જ. હવે એ વ્યાખ્યાન સાંભળવા જાય છે, પણ એનો અંદરનો આશય શું છે? તો કે ના જઈએ ને તો લોકો બૂમો પાડશે પાછા કે તમે દેખાતા નથી. આ ફલાણા સત્સંગમાં, ફલાણી જગ્યાએ આટલા બધા વ્યાખ્યાન સરસ ચાલે, તમે આવતા નથી. એટલે શું થાય? તો કે પોતાની અંદરનો ઇન્ટેન્શન આખો જુદો છે અને એ સાંભળવા જાય છે. સમાજના નિયમોથી, કોઈ ભયથી, લોક બુદ્ધિથી આ બધું શ્રુત જ્ઞાન મેળવવા જાય છે ખરા, પણ એ શ્રુત જ્ઞાન
ઉગે નહીં પછી એનો સંસાર એકદમ રૂપાળો દેખાડે, પણ એને શ્રુત જ્ઞાન પેલું મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય નહીં, કારણ કે એનો આશય છે એની અંદર. એટલે માણસે ઘણું બધું સાંભળેલું છે પણ મતિ જ્ઞાન નથી થતું. કેમ તો કે એની સાંભળવા પાછળનો જે પોતાનો આશય છે એ બરાબર ચોખ્ખો હોતો નથી, માટે એની શ્રુત જ્ઞાનનું ફળ પેલું મતિ જ્ઞાન આવવું જોઈએ, આવતું નથી. એમણે બહુ સરસ આ મતિ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય તો કે આપણી અંદર કેવળ એક પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા, મોક્ષ મેળવવાની ઈચ્છા, એવી જબરજસ્ત અંદર ભાવના, અને બીજું પેલું અંદર રાખે કે ના હું કંઈ જાણતો નથી. આ બે વસ્તુ રાખી અને જો પેલું શ્રુત જ્ઞાન લેવામાં આવશે તો પેલું મતિ જ્ઞાનમાં કન્વર્ટ થશે. અને એ મતિ જ્ઞાન એટલે પોતાના અનુભવ પૂર્વકનું જ્ઞાન આવ્યું પછી, અને એ અનુભવ થી પછી બીજાને સમજાવે નહીં ત્યારે પેલાને પણ ઉગી નીકળે. જ્યાં સુધી પોતાનું શ્રુત જ્ઞાન છે ત્યાં સુધી સામાન્ય પણ શ્રુત જ્ઞાન જ રહે, મતિ જ્ઞાનમાં જાય નહીં, ઉગે નહીં કોઈ નહીં. એટલે બહુ સમજવા જેવું છે કે આ શ્રુત જ્ઞાનને આપણે કેવી રીતે ઝીલવું જોઈએ, કેવી રીતે લેવું જોઈએ, એમાં બહુ પહેલા એ સમજવાની જરૂર છે. અને પાયાનું જે જ્ઞાન એમણે વાત કરી છે એમાં સૌથી પાયાનું આ શ્રુત જ્ઞાન ને બરાબર એને ઝીલવું જોઈએ અને સમજવું જોઈએ. અને તે પણ આવા શુદ્ધ ભાવથી, તો પેલું શુદ્ધ મતિ જ્ઞાનમાં કન્વર્ટ થશે. પછી નહીં તો નહીં થાય. લાખ વસ્તુ સાંભળ કરશે પણ એનું મતિ જ્ઞાનમાં કન્વર્ટ નહીં થાય, અનુભવમાં નહીં આવે. એટલે બહુ આપણને જે સમજણ અંદર પડે ને એ મતિ જ્ઞાન થયું, અને એ સમજણથી આપણે બીજાને જ્યારે સમજ પાડીએ ત્યારે પેલાનું શ્રુત જ્ઞાન અને આપણું મતિ જ્ઞાન. બીજાને પણ આપણે જેમ છે તેમ સમજાવી શકીએ ત્યારે આપણી અંદર શું આવ્યું તો કે પેલી જે આપણી અંદર સમજ છે ને એ આખી મતિ જ્ઞાનમાં કન્વર્ટ થઈ છે. જેમ તમે રસોઈ બનાવતા હોય ને એકવાર રેસીપી જુઓ એટલે શ્રુત જ્ઞાન, અને એ પછી તમે બનાવો જ્યારે પ્રેક્ટિકલ કરો છો અને એમાં જે અનુભવ થાય તમને ત્યારે તમને તમારી અંદર જે જ્ઞાન થયું કયું થયું તો કે મતિ જ્ઞાનમાં કન્વર્ટ થયું. પછી તમે બીજાને એ સમજાવો ત્યારે એના માટે જે સમજણ છે એ શ્રુત જ્ઞાનમાં ગઈ, પણ આપણને જે સમજ પડી એ કઈ આવી ગઈ તો મતિ જ્ઞાનની આવી. એટલે અનુભવ પૂર્વકની સમજણ આવે ત્યારે મતિ જ્ઞાન કહેવાય છે. અને એ ક્યારે આવે તો ધીમે ધીમે આપણે જેમ દરેક સંજોગોની અંદર એ શ્રુત જ્ઞાનનો અનુભવ કરતા જઈએ, પ્રેક્ટિકલ કરતા જઈએ, ત્યારે જ પેલું મતિ જ્ઞાન ઉત્પન્ન થાય. એ મતિ જ્ઞાન ઉત્પન્ન થતા 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 100% થશે ને ત્યારે કેવળ જ્ઞાન આવશે. એટલે આ બહુ સમજવા જેવું છે કે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, પછી એથી આગળ બધા અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન, આ 5 જ્ઞાન. એમાં જે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે એ તો બધા બહુ અગત્યના નથી. અગત્યના કયા છે તો કે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને કેવળ. આપણને હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, એ આપણને આત્મજ્ઞાન થઈ ગયું.
હવે આત્મજ્ઞાનને સમજવા માટે આ સત્સંગની અંદરથી બધું જુદું જુદું શ્રુત જ્ઞાન આપણને આવતું જાય છે, અને એ શ્રુત જ્ઞાનથી પેલું મતિ જ્ઞાન વધતું 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 દરેક જગ્યાએ આપણને આજ્ઞા કેવી રીતે પાળવી, દરેક જગ્યાએ આવા સંજોગોમાં શું કરવું, ફલાણા સંજોગોમાં શું કરવું, ના ગમતા સંજોગોમાં શું કરવું, એ આપણે શ્રુત જ્ઞાન જાણતા જાણતા પછી અનુભવમાં લેતા જઈએ એટલે મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય. સમજાય ને? એટલે બહુ એમણે સરસ વાત પૂછી છે આ, કારણ કે લાખો શાસ્ત્રો બધા વાંચ 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 કરે પણ એ મતિ જ્ઞાનમાં ફેરફાર થાય નહીં.